ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 2. અહિંસા સત્યમક્રોધસ ત્યાગ શાંતિરપૈશુનમ દયા ભૂતેષુ અલોલુપ્ત્વમ માર્દવમ રીરચાપલમ. મન, વાણી અને શરીરથી હિંસાએ રહિત વર્તવું, યથાર્થ પણ પ્રિય બોલવું, ક્રોધના નિમિત્તમાં પણ ક્રોધ ન કરવો, કર્મના ફળનો અને કર્તાપણાના અભિમાનનો ત્યાગ, શાંતિ, ચાડિયાપણું ન કરવું, ભૂત પ્રાણી માત્ર ઉપર દયા રાખવી, વિષયોમાં લોલુપતા ન રાખવી, કોમળતા રાખવી, નિંદિત કામ કરવામાં લજ્જા રાખવી અને વ્યર્થ નિષ્ફળ ચેષ્ટા ન કરવી. અહિંસા શરીર, મન, વાણી કે ભાવનાથી કોઈનું પણ કોઈ રીતે અનિષ્ટ ન કરવાને અને અનિષ્ટ ન ઈચ્છવાને અહિંસા કહેવામાં આવે છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે સાધકને કાંઈ ન જોઈએ, ત્યારે અહિંસાનું પાલન થાય છે, અને 5 ઇન્દ્રિયો અને 6ઠું મન જીતાય ત્યારે બ્રહ્મચર્યનું પાલન થઈ શકે છે. માટે સાદો જીવન નિભાવ કે જીવન ગુજરાન સિવાય બીજું કાંઈ ન જોઈએ, આમ યથાર્થ અહિંસાનું પાલન કરી શકાય છે. વાસ્તવમાં તે જ્યાંજી સગવડતા જોઈ અહિંસાનું પાલન ન કરી શકે. વિષય ભોગમાં હિંસા થયા વિના રહેતી નથી. એટલે નિભાવ પૂરતું કરે તો એને ઓછામાં ઓછી અહિંસા થાય. માટે સાદો જીવન નિભાવ કે જીવન ગુજરાન સિવાય બીજું કાંઈ ન જોઈએ, આમ યથાર્થ અહિંસાનું પાલન કરી શકાય છે. વાસ્તવમાં તે ત્યારે જ શક્ય બને છે જ્યારે સાધક ભોગોથી સંપૂર્ણપણે વિમુખ થઈને પરમાત્માની તરફ સાચે ભાવે ચાલે. ત્યારે તેના દ્વારા અહિંસાનું પાલન આપોઆપ થાય છે. પરંતુ જે રાગપૂર્વક ભોગ બુદ્ધિથી ભોગોનું સેવન કરે છે તે ક્યારેય અહિંસક થઈ શકતો નથી. તે હંમેશા પોતાનું પતન કરનારો બને છે. સાધક એક તો ભોગમાં અહિંસા ઓતપ્રોત થયેલી હોય છે, અને પાછું બીજી રીતે કોઈને દુખ્યા વિના રહી ન હોય. પોતાના ભોગ એને જોઈને એટલે બીજાને કોઈને દુખ્યા વિના ન રહી શકે. એટલે ભોગી અહિંસક થઈ શકતો જ નથી ક્યારેય. વાસ્તવમાં તે ત્યારે જ શક્ય બને છે કે જ્યારે સાધક ભોગોથી સંપૂર્ણપણે વિમુખ થઈને પરમાત્માની તરફ સાચે ભાવે ચાલે. ત્યારે તેના દ્વારા અહિંસાનું પાલન આપોઆપ થાય છે. પરંતુ જે રાગપૂર્વક ભોગ બુદ્ધિથી ભોગોનું સેવન કરે છે તે ક્યારેય અહિંસક થઈ શકતો નથી. તે હંમેશા પોતાનું પતન કરનારો બને છે. સાધક પોતાને મળેલી વસ્તુ, પદાર્થ, વ્યક્તિ, સદ્ગુણો કે આવડત કોઈ પણ અનુકૂળ કે પ્રતિકૂળતાને પરમાત્માએ મને આપેલી છે, તે પરમાત્માની છે એવું અંતરની પ્રામાણિકતાપૂર્વક માનીને મમતા રહિત થઈને ભગવાન અને ભગવાનના સાચા ભક્તની સેવામાં લગાડે છે અને શેષ ભાગથી પોતાનું જીવન ગુજરાન કરી લે, ત્યારે તે અહિંસક બની શકે છે, હિંસાથી બચી જાય છે અને પોતાના આત્માનો ઉદ્ધાર કરનારો થાય છે. ભગવાને 3જા અધ્યાયના 13મા શ્લોકમાં કહ્યું છે કે યજ્ઞશિષ્ટા શિનઃ સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષૈઃ, તે સર્વ પાપથી મુક્ત થાય છે. વળી યજ્ઞશિષ્ટા મૃતભુજો યાંતિ બ્રહ્મ સનાતનમ, જે સુખ બુદ્ધિથી અને ભોગ બુદ્ધિથી ભોગોનું સેવન કરે છે તેને જોઈને અભાવગ્રસ્તોને પોતાના પ્રત્યે દુઃખ, સંતાપ અને ગ્લાનિ થાય છે. તે તેનાથી હિંસા જ થાય છે.
કારણ કે ભોગી વ્યક્તિમાં પોતાની સ્વાર્થ બુદ્ધિ અને સુખ બુદ્ધિ ધારદાર રહે છે અને ભોગ ભોગવતા તે વધુ ધારદાર અને તેમના પ્રત્યે વધુ બેદરકાર બને છે. જ્યારે સંત મહાપુરુષો કેવળ ભગવાનને અર્થે અથવા બીજાનું હિત થાય એટલા માટે જીવન નિર્વાહ કરતા હોય છે. તેથી તેમને દેખીને કદાચ કોઈને દુઃખ થાય તો પણ તેની હિંસા તેમને નહીં લાગે, તે દોષિત નહીં બને, કારણ કે તે ભોગ બુદ્ધિથી નિર્વાહ કરતા નથી, પરંતુ કાર્ય વહન કે ભગવાનની ઉપાસના સેવા વહન કરવા ભોગ ગ્રહણ કરે છે. તેથી ભગવાને બતાવ્યું છે કે શારીરમ કેવલમ કર્મ કુર્વન નાપનોતિ કિલ્બિષમ. ત્યારે કોઈને આશંકા થાય કે ભગવાનનો ભક્ત હોય તેનાથી પણ એવી થોડી હિંસા તો થશે, તો તેનો ઉત્તર છે કેવળ પરમાત્મા તરફ ચાલવાવાળાથી હિંસા નથી થતી. કોઈક હારી ભક્તિ મને કરવા તો કોકને દુઃખ થાય, તો કોઈક સારું કામ મને કરવા, કોઈક ભગવાનને રાજી વધારે મને કરવા, તો એને જોઈને કોઈક દુઃખ થાય તો પછી હિંસા થઈ ન કહેવાય, એને હિંસા ન થઈ કહેવાય. એવી હિંસા તો કાંઈ ન કરે તો થાય, અહિંસા એવી અહિંસા તો કાંઈ ન કરે તો થાય. એટલે હિંસા અને કલ્યાણ એ બેન ક્રોસિંગ ન થવું જોઈએ. અહિંસા એટલે સુધી રાખવાની કે પોતાનું કલ્યાણ ન બગડે. એટલે જૈનોમાં વધારે હિંસા હોય છે, અહિંસા હોય છે. એટલે એ અહિંસા એટલે મહારાજે કીધું કે જ્યારે અહિંસાનું વધારે પાલન કરતાં કરતાં ઉપાસના લુપ્ત થઈ જાય તો ઉલટું અમુકનું નાળ કાપતા ગળું કાપ્યું કહેવાય. એટલે ભગવાનને રસ્તે હાલતા કે ભગવાનની સેવા કરતા કે ભગવાનની ઉપાસના કરતા કે ભગવાનને રાજી કરતા કોઈક કુરાજી થતું હોય તો થવા દેવો. આપણે એને પરેશાન કરવાનો આઈડિયા ન કરવો, ઈરાદો ન કરવો એટલું. બાકી તો બધાય સુખી થઈ શકતા નથી કાંઈ કોકનું સારું જોઈને. એટલે થોડી થોડી હિંસા થતી હોય એનો અર્થ એવો છે. હજી કાંઈ કોઈ ક્લિયર થઈ ગયા ન હોય, થોડી થોડી હિંસા એને થતી જ હોય. પણ એનાથી હાવ નિવૃત્તિ પરાયણ થવાનું છે. આમાં તો વાત રુચિની છે. દૈવી હોય અને આવી રુચિ હોય. આગળ શ્લોકમાં જે ભવંતી સંપદમ દૈવી અભિજાતસ્ય ભારત, આવા બધા ગુણો એને સંપૂર્ણ સાધેલા જ હોય. એના કરતાંય આવા ગુણોમાં એને અંદરથી રુચિ હોય. પછી કોઈ સાધના કરતો હોય, અર્ધે પૂગ્યો હોય, શરૂઆત કરી હોય, પૂરું થઈ ગયું હોય, એવું હોય. પણ એનો અલ્ટિમેટ ગોલ છે એ આ બાજુ હોય. અને ઓલામાં પણ સારા ગુણ તો હોય, આસુરીમાં પણ સારા ગુણ તો હોય, પણ એનો અલ્ટિમેટ ગોલ છે એ સારો ન હોય. એને ઓલા જ ડેવલપ થતા હોય, નબળા ગુણો આગળ કે છે એવા એ ગુણો ડેવલપ થતા હોય. અને આ ગુણો તો આગલા પૂર્વજન્મના સંસ્કારને લઈને થોડા ઘણા હોય, અથવા તો લોક મર્યાદાને લઈને થોડાક હોય. લોકમાં કીર્તિ બધાને જોઈ છે ને, આસુરીને હોતી જોઈ છે ને દૈવીને હોતી જોઈ છે, બધાને કીર્તિ જોઈ છે. એટલે માર્કેટમાં જે વસ્તુની વધારે પ્રતિષ્ઠા હોય તો એની વાંહે અંધાય દોડે, આસુરી હોતે દોડે ને દૈવી હોતે દોડે. એટલે એને લઈને એમાં કંઈક ગુણ આવ્યા હોય, ગુણનું અનુષ્ઠાન હોય એનામાં, પણ એને હાંધો અંદરથી હાંધો ન હોય.
એટલે એને આજીવિકાની હારે રિલેશન કહેવાય. આજીવિકા તો લોકમાં પ્રતિષ્ઠા તો સદ્ગુણોની જ છે, અને આજીવિકા મોટે ભાગે એને આધારે ટકી હોય છે. આ બધા ધાર્મિક ક્ષેત્રમાં તો ભક્તો આપણને આપે ત્યારે આપણી આજીવિકા હાલે, તો આપે એવું કંઈક કરવું પડે. તો આ કદાચ ને આસુરી હોય, પણ આખો સમાજ કંઈ આસુરી હોય નહીં, એટલે સમાજને શ્રદ્ધા બેહે એવું એને દૈવી પણ બતાવવું પડે કે અમે હોતે દૈવી છીએ, માલિપા ન હોય. તો દૈવી હોય કે મુમુક્ષુ હોય અને ભગવાનના માર્ગે ચાલ્યો હોય ને જે સંપૂર્ણ જીવન નિર્વાહ બુદ્ધિ સુધી ન પહોંચ્યો હોય તો એને સંપૂર્ણ જીવન નિર્વાહ હજી ન હોય, ભોગ બુદ્ધિ પણ હોય, તો એને અહિંસા એટલી લાગે. હા, તો લાગે જ. તો જેટલી ખામી હોય એટલી તો લાગે જ. તો એની ખામી હોય અને દેહ ભાવને લઈને કોઈક દુખાતા હોય તો એ ભગવાન થોડું માફ કરે. એટલું કે એનો ઈરાદો ન હોય તો ઓલા જેટલું એને નુકસાન ન થાય. ઈરાદાવાળાને જેટલું નુકસાન થાય એટલું આમ કે સહજ સ્વાભાવિક થતું હોય, નાનો ઈરાદો ન હોય તો એટલું નુકસાન ન થાય. પણ દોષ એ તો દોષ જ છે, એને કંઈ ગુણ થોડો લઈ લેવાય. ભગવાને 3 અધ્યાયના 13મા શ્લોકમાં કહ્યું છે કે યજ્ઞશિષ્ટા સિનસંતો મુચ્યંતે સર્વકિલ્બિષૈઃ, તે સર્વ પાપથી મુક્ત થાય છે. વળી યજ્ઞશિષ્ટા મૃતભુજો યાંતિ બ્રહ્મ સનાતનમ, જે સુખ બુદ્ધિથી અને ભોગ બુદ્ધિથી ભોગોનું સેવન કરે છે તેને જોઈને અભાવગ્રસ્તોને પોતાના પ્રત્યે દુઃખ, સંતાપ અને ગ્લાનિ થાય છે. તે તેનાથી હિંસા જ થાય છે, કારણ કે ભોગી વ્યક્તિમાં પોતાની લાડુદાનજી બારોટ આવ્યા તો બહુ જ ઘરેણા પહેર્યા હતા. તો એને મોટી બાઈ એને એ જ કીધું ને કે એટલે બધું તમે આ બધું શરીરને શણગારો છો, કોઈને નબળો સંકલ્પ થાય તો એને પાપ કોને લાગે? કારણ કે ભોગી વ્યક્તિમાં પોતાની બહુ સરસ સુભાષિત, ના કામી સ્યાત મંડના પ્રિયા. એટલે એનો અર્થ શું થાય? ના કામી સ્યાત મંડના પ્રિયા. અને અકામી છે એ ક્યારે મંડન પ્રિય થઈ શકતો નથી. બે નાકામી સ્યાત મંડન પ્રિય, અકામી મંડન પ્રિય ન સ્યાત, અને મંડન પ્રિય અકામી ન સ્યાત. જેને આમ દોમ સાહેબીમાં જ જેનો જાજો રસ છે એ નિષ્કામી ન થઈ શકે. એટલે આમાં એવું છે કે જેને ભોગમાં જ રસ છે એ અહિંસક ન થઈ શકે. એટલે અને અહિંસક હોય એને ભોગમાં રસ ન થઈ શકે. નાકામી સત મંડન પ્રિય સુભાષિત છે. જેને આમ બોલું એને શું કે તાલ સાજ સજ્જા આમ દોમ દેખાડી દેવું કે અમારે બરાબર છે, જો અમારે જેવું કોઈ નથી. જે સુખ બુદ્ધિથી અને ભોગ બુદ્ધિથી ભોગોનું સેવન કરે છે તેને જોઈને અભાવગ્રસ્તોને પોતાના પ્રત્યે દુઃખ, સંતાપ અને ગ્લાનિ થાય છે. તે તેનાથી હિંસા જ થાય છે, કારણ કે ભોગી વ્યક્તિમાં પોતાની સ્વાર્થ બુદ્ધિ અને સુખ બુદ્ધિ. ભગવાને મહારાજે સાધુને કંઈ રહેવા જ દીધું ને એવું કંઈ કેમ દેખાડવા જેવું. દેખાડવા જેવું હવે હું પછી ઉપરથી આવ્યું કે ચશ્માની ફ્રેમ ને ચંપલના ડુવાલ ને મોબાઈલનું મોડલ ને એવું બધું એ દેખાડવા જેવું આવ્યું. પણ મહારાજ
હે ગાડી તો કાંઈ બધાને ન હોય, ગાડી તો પછી આપણે જવાનું કોક ના હોય, અને બધાને તો એને તો ઓલું ટેમ્પામાં જવું એને મોકલી દે કે એ થોડા એમ કે ભાઈ ના મારે ઇનોવા જોઈએ છે કે હાલો બોલેરોમાં વયા જાઓ. વિશુ મંગલ સાહેબને કીધું હોય કે બોલેરોમાં વયા જાઓ તો જાય ગાજતા ઠેઠ મુંબઈ સુધી. એટલે ગાડીનું તો બધાય ન હોય, પણ આવું નાનું નાનું તો પછી બધા હોતી રાખીએ કે. એટલે નાકામી સ્યાત મંડન પ્રિય, એમાં એનો ભોગમાં ખેંચાય છે, સારી વસ્તુમાં મન ખેંચાય છે, ત્યાં સુધી અંતરથી નિષ્કામ ભાવ આવી ન હોય. એટલે આ તો ભગવાને ઠેઠ તળિયા સુધી કહી દીધું છે કે આવું તળિયું હોય તો આવું થાય. એટલે ભોગમાં જે પ્રીતિ હોય ત્યાં સુધી અહિંસક ન થઈ શકે. ભોગમાં પ્રીતિ હોય ત્યાં સુધી અહિંસક ન થઈ. મહારાજ કે એને વિષયમાં મન તણાય છે ત્યાં સુધી જન્મ મરણ ન જઈ શકે. વડલાની એક વડવાઈ ચોટી હોય તો આખા વડલાને લીલો રાખે. એમાં અતિ ઉત્તમ ભોગમાં આસક્તિ, એવું ભગવાને ત્યાં લખ્યું છે. ઉત્તમ ભોગમાં આસક્તિ છે એ એને જન્મ મરણનું કારણ છે. નિભાવ ભોગ એટલે અતિ ઉત્તમ ભોગ એટલે સામાન્ય ભોગમાં આસક્તિ એવું નહીં, એને અર્થ એવો નહીં. નિભાવ ભોગમાં જેને પરિતૃપ્તિ છે તો જન્મ મરણથી રહિત થાય. અને અતિ ઉત્તમ ભોગમાં મન ખેંચાતું હોય તો એ જ મહારાજ કે એને જન્મ મરણનો હેતુ છે. એવું છે. પછી સામાન્ય ભોગમાં હોતે ખેંચાતું હોય તો એ જન્મ મરણનો હેતુ થાય. સામાન્ય ભોગમાં પરિતૃપ્તિ હોવી જોઈએ કે બસ હયો કચ્છનું છે ને હયો ઘણું આપણે થઈ ગયું. નિભાવ ભોગમાં એને પરિતૃપ્તિ હોય તો જન્મ મરણમાં ન જાય. નહીં તો મહારાજ કે કઈ જન્મ મરણ આ વિષય કોઈને હગા થતા નથી. બીજાને જન્મ મરણમાં જાય વિષયની સ્મૃતિ અને આ ભગતને ન જાય એવું કેમ હોય? એટલે મહારાજ એવું કીધું કે ઓલું નિભાવ ભોગમાં પરિતૃપ્તિ છે અને ભગવાન સંબંધી વિષયમાં એને તૃપ્તિ જ નથી, તો એને કરીને એને ઓલું ઉપશમ દશા આવે છે. જેમ મહિને સાબરમતી નદી બે કાંઠા સામે હાલી આવી હોય તો એમાં હાથી જાય ને ઝાડમાં જાય તો ઉલાળીને નાખી દે સમુદ્રમાં બધાને, કોઈનો પગ ટકે નહીં. એમ એને વિષયની સ્મૃતિ ટકતી નથી. એવી રીતે એક તો નિભાવ ભોગમાં હોય, ખાલી નિભાવ ભોગમાં પરિતૃપ્તિ હોય અને ઓલું પૂર ન આવ્યું હોય એને, એટલે તો ઉપશમ કીધું. એને ભગવાન સંબંધી સંકલ્પની ધારા ન થતી હોય અને બર્નિંગ ડિઝાયર ન થતી હોય તો જન્મ મરણના મૂળિયા ઉચકે નહીં. એ ઝાડને ઉલાડીને સમુદ્રમાં ન નાખી શકે, બહુ થાય તો ઢાળી દે, પણ સમુદ્રમાં ઉલાડીને નાખી આવે મૂળિયા હોતું એવું ન કરી શકે. એટલે બે વાના કીધા. એને નિભાવ ભોગમાં પરિતૃપ્તિ હોવી જોઈએ અને ભગવાન સંબંધી સ્મૃતિ એનો જાજો પ્રવાહ હાલવો જોઈએ, બર્નિંગ ડિઝાયર હાલવી જોઈએ. તો એના મૂળિયા ઉખેડીને જન્મ મરણના મૂળિયા ઉખેડી અને ઠેઠ સમુદ્રમાં નાખી દે. આસક્તિ અને દોષો છે, આસક્તિ અને બધા દોષો છે, આસક્તિ અને બધા દોષો છે હા એ બધા એમ કે એકબીજા ઉપર ઇન્ટરડિપેન્ડન્ટ હોય એવું લાગે. ડિપેન્ડ હોય ને એક આવે એટલે બધા આવે. તો એને કાઢવા માટેનો એમ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો કહેવાય? ભગવાને જે કાઢવાના ઉપાય કીધા હોય એમાં વળગી પડવાનું. ઓલાની સામું બહુ ધ્યાન નહીં રાખવાનું, એને તો દબાવી રાખવાના, એને પ્લેટફોર્મ નહીં આપવાનું. આ ગીતામાં કીધું તો નિષ્કામ કર્મયોગ કીધું છે, અને ભગવાને મહારાજે કીધું હોય તો નિષ્કામ સેવા યોગ કીધો છે. પછી બીજા સાધનો હોતે હોય છે જે ભજન ભક્તિ આ તે, પણ એનું એટલું બધું જોર
દઈ દેવાનું. એટલે ગુણાતીતાન સ્વામીની વાતોમાં લખ્યું હતું ને મહારાજે, ઓલા એક કોડન પાળાની, એક કોડન બધા કાઠીઓની, એક કોડન પછી બંદૂકના એવા ધુબાકા કર્યા કે ઓલું માલિપા કાંઈ પહેવા જ ન દીધું એમ. એવી રીતે આનો એવો જોરદાર પ્રવાહ ચલાવે, નવદા ભક્તિ, નિષ્કામ સેવા, એનો એવો જોરદાર પ્રવાહ ચલાવે એટલે ઓલાને ચાન્સ ન મળે. એને આવવાનું પ્લેટફોર્મ આપે, નવરાય આપે ત્યારે થાય ને, એને પ્લેટફોર્મ જ નહીં આપવાનું. એકની હારે બાંધે તો બીજા એ તો એની હારે ફાઇટિંગ કરવામાં તો કોઈ જીતી ન જાય. ભગવાન તરફના જે સાધનો છે એને મને પકડવા તો ઓલાને બધાને એ ઠોવાઈ જાય. એટલે આમાં વળગવાની જરૂર છે અને ઓલામાં જાગ્રત રહેવાની જરૂર છે. બે વાત. હું પ્રશ્ન કર્યો? ભોગ ભોગવતા હોય ત્યારે કાતિલતા ભોગ કાતિલતા ન દેખાય. ભગવાન પર તરફ જવાનો વિચાર હોય તો એ તરત જ દેખાય. ભોગ તરફ જો એને ફોકસ હોય તો ન દેખાય. ભગવાન તરફ ફોકસ હોય તો તરત જ મને દેખાવે કે આ બધા મુમુક્ષુતા હોય તો એને દેખાય. બાકી તો કઈ જગતના ભોગ છે એ મુમુક્ષુતા થયા વિના અળખામણા લાગે જ નહીં. જગતના જીવ હોય ને જગતની એમાં એને ગોથા જ ખાવાના હોય તો એને કંઈ નથી ઓલા લાગતા, અળખામણા નથી લાગતા. એટલે મુમુક્ષુતા જેટલી આવે એને એટલું ઓલું લાગે. જે સુખ બુદ્ધિથી અને ભોગ બુદ્ધિથી ભોગોનું સેવન કરે છે તેને જોઈને અભાવગ્રસ્તોને પોતાના પ્રત્યે દુઃખ, સંતાપ અને ગ્લાનિ થાય છે. તે તેનાથી હિંસા જ થાય છે. કારણ કે ભોગી વ્યક્તિમાં પોતાની સ્વાર્થ બુદ્ધિ અને સુખ બુદ્ધિ ધારદાર રહે છે અને ભોગ ભોગવતા તે વધુ ધારદાર અને તેમના પ્રત્યે વધુ બેદરકાર બને છે. જ્યારે સંત મહાપુરુષો કેવળ ભગવાનને અર્થે અથવા બીજાનું હિત થાય એટલા માટે જીવન નિર્વાહ કરતા હોય છે. તેથી તેમને દેખીને કદાચ કોઈને દુઃખ થાય તો પણ તેની હિંસા તેમને નહીં લાગે, તે દોષિત નહીં બને, કારણ કે તે ભોગ બુદ્ધિથી નિર્વાહ કરતા નથી, પરંતુ કાર્ય વહન કે ભગવાનની ઉપાસના, સેવા વહન કરવા માટે ભોગ ગ્રહણ કરે છે. તેથી ભગવાને બતાવ્યું છે કે શારીરમ કેવલમ કર્મ કુર્વન આપનોતિ કિલ્બિષમ. ત્યારે કોઈને આશંકા થાય કે ભગવાનનો ભક્ત હોય તેનાથી પણ એવી થોડી હિંસા તો થશે. તો તેનો ઉત્તર છે કેવળ પરમાત્મા તરફ ચાલવાવાળાથી હિંસા નથી થતી. તે ક્યારેય કોઈ કારણથી કોઈને દુઃખ નથી પહોંચાડતો, છતાં તેની ક્રિયા એનું મહારાજ એવું કીધું હતું વચનામૃતમાં કે કોઈ નિવૃત્તિ પકડીને બેસી રહે છે અને કોઈ ભગવાનના ભગતની ટેલ ચાકરી કરે છે. ટેલ ચાકરી કરે છે એનાથી કોઈક દુખાય છે. નિવૃત્તિ પકડીને બેસી રહે છે એટલે નિવૃત્તિ એ મહારાજે આ સત્સંગમાં નિવૃત્તિ કીધી કે માળા નવધા ભક્તિ કરી રાખે તો એનાથી કોઈ દુખાતું નહીં. નિવૃત્તિનો અર્થ બોલો કૈવલ્યાર્થી એવો નહીં. એમ નિવૃત્તિ પકડીને બેસી રહે છે કારણ કે સામે મહારાજે ટેલ ચાકરી કીધી ને એટલે એમ ત્યાગી જ છે બે. એટલે નિવૃત્તિ માર્ગ તો બેયને જ છે. પણ એક તો નવતા ભક્તિ કરી રાખે, માળા ફેરવે, ભગવાનની પ્રદક્ષિણા કરે, પૂજા કરે, આ બધી કરી રાખે. અને એક તો ભગવાનના ભગતની ટેલ ચાકરી કરે છે. અને ટેલ ચાકરી કરે તો એનાથી કોઈક દુખાય છે અને ઓલાથી તો કોઈ દુખાતું નથી. માળા ફેરવતો હોય તો કોઈને દુઃખનો સવાલ નથી રહેતો. અને ટેલ ચાકરી કરતો હોય તો એની ટેલ ચાકરી કરે છે અને અમારી નથી કરતો, એવું થાય તો દુખાય છે. તો શું કરવું? એમાં શ્રેષ્ઠ કયો? મહારાજ એવું કીધું. કયો શ્રેષ્ઠ?
પછી મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને બોલાવે કે તમે જવાબ આપો. એટલે મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી કીધું. એટલે મહારાજનો એનો અભિપ્રાય એવો થયો કે એ કોઈક દુખાય એને હિંસા થાય તો એ હિંસા નથી, આનો ઈરાદો ન રાખો. ઘણી વખત કે નિષ્કામ ભાવે સેવા કરનારા ભગત હોય તો એ પાછા એવા હોય વિચિત્ર હોય તો એને ઘોકો મારે, એવો ના હોવો જોઈએ. કોકને દુખાવા હાટું ઘોકો મારે તો એ ધ્યાન રાખવું. કેમ કઈક વાંધો આવ્યો લાગે છે ભાઈ? અહીંયા હોય એવો વાંધો લાગે છે. એટલે એ કોઈને એવી રીતે ન કરતો હોય. નકર સેવા હોતે કરે ને બીજાને ઘોંકા હોતે મારે. વિચિત્ર સ્વભાવ ઘણાને હોય, એટલે એવું ધ્યાન રાખવું પડે. એટલે એવો સ્વભાવ હોય તો પાછા હિંસા લાગે. પણ આનો સ્વભાવ એવો ન હોય ને કોઈ એની જાણે જાણે દુઃખી થતા હોય તો એની હિંસા ન લાગે. એવું મહારાજે વચનામૃતમાં એનો સાર કાઢી તો એવો થાય. વચનામૃતમાં મહારાજે એવું કીધું ને કે એક તો ટેલ ચાકરી કરે છે અને એક તો ટેલ ચાકરી કરતો નથી, પછી ભગવાનનું ભજન કરે છે. અને ઓલો ટેલ ચાકરી કરે છે એનાથી કોઈક દુઃખી થાય છે, દુખાય ખરું, ઓલાથી કોઈ દુઃખી નથી થતું. તો એ બેમાં શ્રેષ્ઠ કોણ? વળી શ્રેષ્ઠતાનું મહારાજ કીધું. તો બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ તેલ ચાકરી કરે એ શ્રેષ્ઠ છે. પછી મહારાજે વધારે કીધું પછી આનંદ કે એવી રીતે તો શિશુપાળ હતો એ ભગવાનનો અવગુણ જ લેતો હતો, તો એ કાંઈ એને કરીને કંઈ ભગવાન છે એ અવગુણ્યા થઈ ગયા એવું ન હોય. આનો સ્વભાવ એવો હોય. પણ આને ઈરાદો ન હોવો જોઈએ. આનો વિચિત્ર સ્વભાવ એવો હોય કે ભગવાનની સેવા હોતે કરે ને ઓલે પણ કોકો હોતે મારી આવે, કોકને હેરાન હોતે કરી આવે. અને જે સેવા કરતા હોય એને હેરાન કરવું 50% હેલું પડે. 50% તો એની પાસે સાધન બધા હોય ને હેરાન કરવાના હોતે, એટલે એને હેરાન કરવાનું હેલું પડે. એટલે એવા લખણ હોય તો એ અહિંસા પાળીએ કે એવું ન હોય. અને મહારાજે એવાને શ્રેષ્ઠ કીધો નથી. સેવા તેલ ચાકરી છે, સેવામાં ઈરાદો તો ઓલો ન હોય, પણ સેવાના યોગ્ય કરીને અહમમત્વ થાય અને કંઈક પછી એની હારે ફાઇટિંગ કરવું એવું મહારાજ કીધું છે. મારે બીજે ઠેકાણે હોતે એ પ્રસંગ લીધો છે કે એને યોગ્ય કરીને હા કે આ કરે એટલે ઓલા તો આ બસ એ 17માં હે નહીં, આ પ્રવૃત્તિનો યોગ જ એવો છે કે એમાં કામ ક્રોધાદિક વિકાર થઈ આવે તો એને કરવું કે ન કરવું, નિર્વિકાર કેવી રીતે રહેવાય. અને એને યોગે કરીને તો ગમે એવો હોય તો એ થઈ આવે એવું કીધું. એટલે એમાં તો પાછું બીજું કંઈ એવું નાય ન પાડી કે આમ કરે તો ન થઈ આવે ને આમ કરે તો થઈ આવે, એમ કીધું થઈ આવે એને યોગે. તો એને શું કરવું? એટલે એને આજ્ઞામાં સાવધાન રહેવું. એટલે એનો આમ કે એનો અભિપ્રાય એવો થયો કે થઈ આવે પણ થવા ન દેવા. થઈ આવે એ એટલા બધા પ્રબળ ન હોય. પ્રવૃત્તિને યોગ્ય કરીને, દાખલા તરીકે સેવા પ્રવૃત્તિને યોગ્ય કરીને જે મનમાં કાંઈ વિકાર થઈ આવે તો એ ટળે નહીં એવા એટલા બધા પ્રબળ ન હોય. જેટલા નવરા બેઠા હોય ને જે વિકાર થઈ આવે ને એ પછી માલિપા જે આકાર લે એટલા ઓલા પ્રબળ ન હોય. કારણ કે એક તો આને પ્રવૃત્તિનો આધાર હોય, સેવાનો આધાર હોય, એટલે એને જો ધારે તો એને દબાવી શકે. એટલે મહારાજે એને બીજો કંઈ જાજો આપ્યો નહીં, એને દબાવીને કરવું એવું કીધું. એક જ વિકાર આવે તો પણ એને દબાવી. અને મહારાજે એવું કીધું પોતાને ઓલું એમાં પાછી એ પ્રશ્ન હોતો છે કે ભાઈ હાલો ભગવાનની આજ્ઞાથી શીંગડીઓ વચના ખાય તો ઓલું દારૂ પીવે તો કંઈ ઓલું ભાંગ પીવે તો ન ચડે, એને ચડે ગાંડો થાય કે તો આનો સ્વભાવ એવો છે તો એ થાય જ. તો હું એને કરવું? એને પ્રવૃત્તિનો ત્યાગ કરવો કે ન કરવો? આજ્ઞામાં સાવધાન થઈને
પાછું એમાં એવું ન કીધું કે પ્રવૃત્તિનો ત્યાગ કરવો. એ વતનામૃતમાં એવું નથી કીધું. અને અહીંયા તો આ 31મું વતનામૃત છે એમાં તો એવું કીધું કે એ શ્રેષ્ઠ છે અને એણે એ કરવું. અને ઓલે પણ એવું ન કીધું કે પ્રવૃત્તિનો ત્યાગ કરવો, પણ સાવધાન થઈને કરવું. એટલે સાવધાન થઈને કરવું એનો અર્થ એવો છે કે એ વિકારોને દબાવીને કરવું. વિકારોને દબાવી શકાતા હોય છે. ભગવાનની સેવાનો આધાર હોય તો એવા સંજોગો ન સેવે તો એ વિકારોને દબાવી શકાતા, દબાવીને એ સેવા કરવી તો એને ઓલા કરતા ફાયદો. મહારાજ કે એ ભગવાનની કૃપાનું પાત્ર થાય છે. ઓલો એ દયાનું પાત્ર કહેવાય, કૃપાનું પાત્ર ન કહેવાય. દયાનું પાત્ર અને કૃપાનું પાત્ર છે એ ઓલો શું કે તમારે એવોર્ડ રિવોર્ડ એ રિવોર્ડ છે હે. અને દયાનું પાત્ર છે એ તો એક ભીખ છે કે દયા કરજો મારી પાસે કાંઈ છે નહીં તો ભીખ માગે છે. અને ઓલો છે એની છાતી બોલે છે કે ના મને તમારે કૃપા થઈ. એટલે મહારાજ કીધું કે એ કૃપાનું પાત્ર છે. એવી રીતે જે ભગવાનની સેવા કરે છે અને ભગવાનને રાજી કરવા માટે એક્સેપ્ટ કરે તો એ કૃપાનું પાત્ર છે અને ઓલો દયાનું પાત્ર છે. આપણે એવું નક્કી કર્યું હોય કે આવા અહમ મમત્વના વિકારો થવા નથી દેવા અને એની મેળે વિકાર થાય પછી જ્યારે સાવધાન થાય ત્યારે તો એ વિકાર ટળી જાય. તો ઓલા જે થયેલા વિકાર હોય એને કેટલા નડતર થાય. પરિણામ આવી ગયું હોય તો નડતર રૂપ થાય. પરિણામ આવ્યા પહેલાં જો દબાવી દે તો વાંધો નહીં. પછી પરિણામને તો કોઈ અન્યથા કરી નથી શકતું. આપણને અહંકાર થયો અને અહંકારમાં કોકને ઘોકો માર્યો અને હવે એ પાછા કંઈ એમને તો બેહે નહીં, એ સામો ઘોકો મારવા તો આવે. એટલે એ પરિણામ આવી ગયું કે એને પરિણામ આવ્યા પહેલાં જો આપણે જો સંકોચી લીધો હોય તો કંઈ વાંધો ન આવે. પછી પછી આપણો ઘોકો લાગ્યો હોય અને તે તો 2-3 બોથાલામાં મારીને જવાના હોય તો હરખું બોથાલો રાખવાનું મારે પૂરું ગયું, ત્યાં પૂરું થઈ ગયું. પછી એક્શનમાં આવે એને પહેલાં દબાવી, પરિણામ આવે એને પહેલાં દબાવી દેવું જોઈએ તો એને વાંધો ન આવે. તો ભગવાન એને માફ હોતે કરે. ઓલાને તો માફે ન કરે. ઓલાને કદાચ પરિણામનો લખણના પૂરા હોય અને એ કોકને કોકો મારે ને એને પરિણામ ન આવ્યું તો એને ભગવાન માફ ન કરે. એટલો ફેર ભગવાનને ભગવાનના ભગતમાં મહારાજ એવું કીધું છે. એટલો ફેર હારો ઈરાદો ને હાર ભગત એટલે ટીલા ટપકા વાળા એવું જ કંઈ જરૂર નહીં, પણ ઈરાદો હારો હોય ને ઈરાદો મોળો હોય તો એને એટલો ફેર પડે. તેથી ભગવાને બતાવ્યું છે કે શારીરમ કેવલમ કર્મ કુર્વન આપનોતિ કિલ્બિષમ. ત્યારે કોઈને આશંકા થાય કે ભગવાનનો ભક્ત હોય તેનાથી પણ એવી થોડી હિંસા તો થશે, તો તેનો ઉત્તર છે કેવળ પરમાત્મા તરફ નાપનોતિ કિલ્બિષમ. એમાં પાછું કેવલમ શબ્દ લો. કેવલમ શારીરમ કર્મ કુર્વન નાપનોતિ કિલ્બિષમ. એટલે કેવળ ને કેવળ નિભાવમાં જેને જો ટાર્ગેટ હોય, ફોકસ હોય તો પછી વાંધો નહીં. ઘણી વખત મોટા માણાના નિભાવ મોટા હોય, રાજા હોય તો એ રાખની ઘોડે કંઈક ઓલું ખડધાન થોડો ખાય. મારો કે આપણે શાસ્ત્રીજી મહારાજ હતા તો ત્યારે ઘણા ખરા સાધુની પાસે ગાડી નહોતી, તો આપણે ગુરુકુળમાં ગાડી હતી તો ગાડીમાં સ્વામીને જવાનું આવવાનું થાય તો ઓલાને બિચારાને ઓલું તો થાય કે લે જો એ ગાડીમાં ફરે છે ને આપણને મળતું નથી. પણ સ્વામીનો ફોકસ શું હતું કે ત્યાં જઈને બોલા બેઠા હોય ત્યાં ગાડી હાકીને બતાવવું એવું નહોતું. સ્વામી બહુ સરસ કહેતા, ઘણી વખત વાત કરતા કે આ ગાડી થઈ પેલા કે રેલવેમાં બધા મુસાફરી કરતા ને એ 3જા વર્ગની મુસાફરી હતી. ગાડી થઈ ત્યાર પછી આપણા ધર્મ પાળવામાં થોડુંક સહેલું થયું. બૈરાઓ અડે નહીં, ઓલું છે તે છે. નાવા ધોવાના અળખું નહોતા પણ આપણો ધર્મ પાળવામાં આપણને થોડુંક હેલ્પ થાય. એટલે એવા ફોકસથી એ હોય કદાચ એને યોગ્ય વાપરતા હોય અને કદાચ ઓલા બધા મચકોડાઈ જાય તો એની હિંસા એને ન લાગે.
પણ બિનજરૂરી હોય કે ભાઈ હાલો આપણે આ ગાડીથી હાલે એમ છે ને તોય ફોર્ચ્યુન લઈ કે આપણે બીજું લઈ મર્સિડીઝ લઈ તો એવો ભાવ કહેવાય. હવે એક દિવસ મર્સિડીઝના હોતે આવશે એ કોમન ગણા છે ઘણી. તો ગરીબનો નિભાવ અને સુખી હરિભગત હોય તો નિભાવ અલગ અલગ ગણી શકાય. સ્ટેટસ પ્રમાણે અલગ જ કહેવાય ને. માનો કે અબજોપતિ માણસ હોય એ ગરીબની કોઈ ઝૂંપડામાં થોડો રહેવા જાય અને ઝૂંપડામાં જઈને શું કરવાનું? ભગવાને એને સગવડતા દીધી એ પ્રમાણે એમ કે નિર્લેપ ભાવથી હોય રહેતો હોય એમાં. એને પાસે એના બિઝનેસ ધંધા ને એના માણસો આવે ઓલા એની અરે એને મેચિંગ તો રાખવું, સ્ટેટસ તો રાખવું પડે ને એને. પણ એમાં એને રસ ન હોય ને એમાં એને આસક્તિ ન હોય. નિર્લેપ ભાવથી રહેતો એને પાછું એનો અહંકાર ન હોય. એમ બીજાને ટીઝ કરવા પોતાનો બંગલો બનાવતો હોય એવું ન હોય. અથવા તો કોઈની હરીફાઈથી ઓલે કર્યો એટલે હું કરું એવું ન હોય. એને ભગવાન દીધું છે તો પછી એના પાછલો પરિવાર હોય ને બધો એ તો કઈ આની જેમ ન હોય. એટલે એને મારે કીધું પોતાની સગવડતા પ્રમાણે એનું ભરણ પોષણ કરો એટલે એને બધાને સારું રાખે. ત્યારે કોઈને આશંકા થાય કે એ નાના માણસોની અરે ભળી શકે અને એને ઓલું સુરહદપણું કે બીજું મહારાજનો ગુણ છે ને હે સૌશીલ્ય ગુણ. સૌશીલ્ય ગુણ એને મોટામાં મોટા ભગવાન એ નાનામાં નાના માણસને ઘેરે જાય. સગરામ વાઘરીને ઘેરે મહારાજ જાય તો એને ઘેરે હોતી જાય. પરંતુ કાર્ય વહન કે ભગવાનની ઉપાસના સેવા વહન કરવા ભોગ ગ્રહણ કરે છે. તેથી ભગવાને બતાવ્યું છે કે શારીરમ કેવલમ કર્મ કુર્વન આપનોતિ કિલ્બિષમ. ત્યારે કોઈને આશંકા થાય કે ભગવાનનો ભક્ત હોય તેનાથી પણ એવી થોડી હિંસા તો થશે. તો તેનો ઉત્તર છે કેવળ પરમાત્મા તરફ ચાલવાવાળાથી હિંસા નથી થતી. તે ક્યારેય કોઈ કરણથી કોઈને દુઃખ નથી પહોંચાડતો. છતાં તેની ક્રિયાથી કોઈ દુઃખી થતું હોય તો તે તેના સ્વભાવથી જ દુઃખ થાય છે. પણ મોટે ભાગે આવી ક્લેરિટી હોતી નથી. ભગત હોય ને થોડોક લખણનો પૂરો હોતે હોય, બીજાને ઘોંકા હોતે મારતો હોય એવું. ભગત તો હોય પાછો. આપણે સાધુ હોય ને સાધુ પાછા લખણના તો પૂરા હોય કે બધા સાધુ તો ઓલા બધા થઈ ગયા લખણ બધા બંધ કરીને આવ્યા હોય. છતાં તેની ક્રિયાથી કોઈ દુઃખી થતું નથી. છતાં તેની ક્રિયાથી કોઈ દુઃખી થતું હોય તો તેના સ્વભાવથી જ દુઃખ થાય છે. પણ ભક્ત સાધક ક્યારેય કોઈને દુઃખી ઈચ્છતો નથી, બધાનું હિત ઈચ્છે છે. સાધકની સાધનામાં પણ કોઈ વિઘ્ન નાખે તો પણ તે તેના ઉપર ક્રોધ નથી કરતો અને ન તેના મનમાં તેના અહિતની ભાવના પણ ઉત્પન્ન થાય છે. તેને પરમાત્મા તરફનો વિલંબ થાય તેનું દુઃખ જરૂર થાય છે, તો પણ પેલા પ્રત્યે તેને દ્વેષ નથી થતો, અને જો થાય તો તેટલી ભક્તમાં ખામી ગણાય. સાધકમાં એક તત્પરતા હોય છે અને એક આગ્રહ હોય છે. તત્પરતા જેટલી વધારે રહે છે તેટલી સાધનમાં રુચિ રહે છે, અને પોતાના સાધનનો જેટલો આગ્રહ રહે છે તેટલો રાગ સાધનામાં રહે છે. રુચિ થવાની બીજાનો દ્વેષ થાય છે. આ જ કરે બીજા બધા બીજું કરતા હોય એને આગ્રહ કહેવાય. એટલે દુરાગ્રહ. આગ્રહ તો ઠીક છે, તત્પરતા આગ્રહ કહેવાય, પણ દુરાગ્રહ ન હોવો જોઈએ કે તમારું આમ કરો તો જ તમારું સારું થાય અને તમે કરો છો એમ તમારું સારું ન થાય, એવું ન હોવું જોઈએ. સાધકમાં એક તત્પરતા હોય છે અને એક દુરાગ્રહ હોય છે. તત્પરતા જેટલી વધારે રહે છે તેટલી સાધનમાં રુચિ રહે છે.
અને પોતાના સાધનનો જેટલો દુરાગ્રહ રહે છે તેટલો રાગ સાધનામાં રહે છે. રુચિ થવાની પોતાની સાધનામાં ક્યાં ક્યાં ઉણપ છે તેનું જ્ઞાન અને તેને દૂર કરવાની શક્તિ આપે છે. તે ગમે તેમ કરીને પોતાનો ચોખ્ખો માર્ગ શોધી લે છે, કારણ કે જરૂરિયાત આવિષ્કારની જનની છે. જ્યારે રાગ હશે તો વિઘ્ન નાખવાવાળા સાથે દ્વેષ થવાનો સંભવ છે. તે સામાની સાથે બાયો ચડાવીને તૈયાર થઈ જશે. તે ત્યારે પોતાના સાચા માર્ગમાંથી ભટકી જાય છે. માટે સાચો સાધક એવું નથી કરતો. સાચા સાધકથી આપમેળે પારમાર્થિક પરમાણુ ચોતરફ ફેલાય છે. વાયુમંડળ શુદ્ધ થાય છે. ત્યારે આપોઆપ બીજા ઉપર ઉપકાર થાય છે અને હિંસા અટકે છે. બીજાના ચિત્ત પણ પ્રસન્ન થાય છે. સત્યમ સત્યમ યદ ભૂત હિતમ અત્યંતમ. ભૂત પ્રાણી માત્રનું અત્યંત હિત કરવું, ચાહવું તે સત્ય કહેવાય છે. દૈવી જીવના હૃદયમાં સદાને માટે બીજાના કલ્યાણની ભાવના, હિતની ભાવના થતી રહે છે. એવો તેમનો નૈસર્ગિક સ્વભાવ હોય છે. પરમાત્માનો અતિ કલ્યાણકારી સ્વભાવ હોવાથી અને તેમને પામવાનું સાધકનો ઉદ્દેશ્ય થઈ જવાથી સાધકમાં સ્વાભાવિકપણે તેવી રુચિ બની જાય છે. અક્રોધ બીજાનું અહિત અનિષ્ટ કરવાને માટે અંતઃકરણમાં જે જલનાત્મક વૃત્તિ પેદા થાય છે, વેગ ઊભો થાય, બીજાને આગળ ને આગળ ઓલું કરી નાખો, પછી જાળવી ન હોય એટલે ક્રોધ કે. બીજાનું અહિત અનિષ્ટ કરવાને માટે અંતઃકરણમાં જે જલનાત્મક વૃત્તિ પેદા થાય છે અથવા આક્રમક વૃત્તિ પેદા થાય છે તેને ક્રોધ કહેવાય છે. હજુ જ્યાં સુધી ખાલી જલન થાય છે ત્યારે ક્ષોભ કહેવાય. તે ક્ષોભ વૃત્તિ અનિષ્ટ કરવા માટે આક્રમક સ્વરૂપ ધારણ કરે ત્યારે તેને ક્રોધ કહેવાય છે. દૈવી અને પરમાત્માને પામવાના ઉદ્દેશ્યવાળો જીવ પોતાના ઉપર અપકાર કરવાવાળાનું પણ અનિષ્ટ કરવા નથી ઈચ્છતો, તો સામાન્ય રીતે તો ઈચ્છે જ કેમ? તે સમજે છે કે આપણું અનિષ્ટ આપણા કર્મોને લઈને જ થાય છે. બીજો ઈચ્છે તો પણ થતું નથી. ઉલટું ઈચ્છનારાનું અનિષ્ટ જરૂર થાય છે એમ વિચારીને ક્યારેય ક્રોધ કરતો નથી. ત્યાગ આત્મહિત પ્રત્યનિક પરિગ્રહ વિમોચનમ. આત્મકલ્યાણમાં વિરોધી એવા એટલે શું કહેવાય? ફરીથી સંસ્કૃત વાક્ય વાંચો તો. આત્મહિત પ્રત્યનિક પરિગ્રહ વિમોચનમ. એટલે શું અર્થ થઈ ભાઈ? આત્મહિત પ્રત્યનિક પરિગ્રહ વિમોચન એટલે ત્યાગ. શું થયું અર્થ? સંસ્કૃત ભણે છે ને બધા કરવો જોઈએ. નગર આગળ સદગુણ સામે કહી દે તો તમારે બધાને લાજ જાય. શું થાય? આત્મહિત પ્રત્યનિક પરિગ્રહ વિમોચનમ ત્યાગ. શું અર્થ થાય કે ભાઈ? પોતાના આત્મકલ્યાણમાં વિરોધી હોય એવા સંગ્રહનો ત્યાગ કરવો. સંગ્રહનો ત્યાગ એવું નહીં, કલ્યાણમાં વિરોધી એવા સંગ્રહનો ત્યાગ કરવો. ત્યાગ આત્મહિત પ્રત્યનિક પરિગ્રહ વિમોચનમ. આત્મકલ્યાણમાં વિરોધી એવા પરિગ્રહને. આ બધી વ્યાખ્યાઓ રામાનુજાચાર્યજીએ આપી છે. બીજા વળી પાછું ક્યાંક બીજે ફેરવે હોતે કોઈ, પણ એને એના મત પ્રમાણે આપીશ. આત્મકલ્યાણમાં વિરોધી એવા પરિગ્રહને છોડી દેવાને અહીં ત્યાગ બતાવ્યો છે. તે બાહ્ય અને આંતરિક બંને ભાગમાં હોઈ શકે છે. વસ્તુતાએ સંસારથી, ભોગથી, ભોગના ઉપાર્જન અને સાધનોથી વિમુખ થવાને ત્યાગ કહેવાય છે. અંતરમાંથી સાંસારિક રાગ, કામના વગેરેનો ત્યાગ કરવો જોઈએ. બહારથી મોક્ષ માર્ગમાં વિરોધરૂપ ધન, પરિવાર વગેરેનો ત્યાગ તેને ત્યાગ જાણવો.
તેમાં બાહ્ય ત્યાગ કરતાં અંતરનો ત્યાગ વધારે મહત્વ ધરાવે છે. કલ્યાણના માર્ગમાં રોકનારો હોય તો અંતરનો રાગ છે એ વધારે રોકે. ક્યારેક તો આ બધા ગ્રહસ્થ હોય, નિર્વાસનિક પુરુષો હોય તો એને કંઈ કલ્યાણના માર્ગમાં રોકે નહીં, એ બધા એનું કલ્યાણ થાય. અને ત્યાગી હોય એને રાગ હોય તો પછી ન થાય. વસ્તુતાએ સંસારથી, ભોગથી, ભોગના ઉપાર્જન અને સાધનોથી વિમુખ થવાને ત્યાગ કહેવાય છે. અંતરમાંથી સાંસારિક રાગ, કામના વગેરેનો ત્યાગ કરવો જોઈએ. બહારથી મોક્ષ માર્ગમાં વિરોધરૂપ ધન, પરિવાર વગેરેનો ત્યાગ તેને ત્યાગ જાણવો. તેમાં બાહ્ય ત્યાગ કરતાં અંતરનો ત્યાગ વધારે મહત્વ ધરાવે છે. અંતરનો ત્યાગ અસાધારણ કલ્યાણનું સાધન છે. અને બાહ્ય ત્યાગ તો પછી બાહ્ય ત્યાગ શું કરવા કરવો? એને સપોર્ટ કરવા માટે. બાહ્ય ત્યાગથી ભગવાન રાજી વધારે થાય છે. ત્યાગી એક હોય તો કેટલું કામ કરે મહારાજનું. અને ગ્રહસ્થ બહુ મોટા એકાંતિક હોય તો મહારાજના મિશનમાં હું કેટલું કરી શકે? પોતા પૂરતું કરી. એનો છોકરો કદાચ એનું માને નહીં. અને ત્યાગી એકલો હોય, એની ગમે એવો હોય તો એ બધા એને માને ખરા. હજારો માણસો ત્યાગ, બોલો હજારો માણસો એને સપોર્ટ કરવા તૈયાર થાય. એટલે જો એને ભગવાનને રાજી કરવા માટેનું કંઈ આયોજન કરે તો ત્યાગી જેટલું કામ કરી શકે એટલું ન કરી શકે. ગુણાતીતાનંદ સ્વામી હતા અને પર્વતભાઈ હતા. તો ભક્ત ચિંતામણીમાં સ્થિતિ તો પર્વતભાઈની વધારે લખી છે બીજા સાધુઓ કરતા. પણ ગુણાતીતાનંદ સ્વામીએ જે મહારાજનું મિશન આગળ વધાર્યું એટલું પર્વતભાઈ વધારી ન શકે. પર્વતભાઈનો મેઘો એને વળી એમ કે સારો સત્સંગ કરાવવા હાટું એ સાધુને જવું પડે એમ. એટલે આ આશ્રમનો એટલા માટે જેને ભગવાનને રાજી કરવા હોય એને તો આના જેવું કોઈ નથી. એને પાછું હેલું હોતે પડી જાય. ઓલામાં રહીને પોતાનું કલ્યાણ કરવું એ કઠણ પડી જાય. અંતરમાંથી સાંસારિક રાગ, કામના વગેરેનો ત્યાગ કરવો જોઈએ. બહારથી મોક્ષ માર્ગમાં વિરોધરૂપ ધન, પરિવાર વગેરેનો ત્યાગ તેને ત્યાગ જાણવો. તેમાં બાહ્ય ત્યાગ કરતાં અંતરનો ત્યાગ વધારે મહત્વ ધરાવે છે. ત્યાગાત શાંતિરનંતરમ, ત્યાગથી શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય છે. ભોગ અને સંગ્રહ સંતાપને માટે કહેવાયા છે. ત્યાં શાંતિ મોક્ષ. ત્યાગાત શાંતિરનંતરમ એટલે જો અંતરનો ત્યાગ થઈ ગયો તો એ મોક્ષ થઈ ગયો. એનો અહીંયા જ થઈ ગયો, ત્યાં જઈને જ થાય એવું નહીં. અંતરના રાગનો ત્યાગ થઈ ગયો. ત્યાગાત શાંતિરનંતરમ એટલે ત્યાં મહારાજે ભગવાને શું કીધું છે? ફલ ત્યાગ. 12મા અધ્યાયનો શ્લોક છે આ. ફલ ત્યાગને, ફળ ત્યાગથી શાંતિ જલ્દી થઈ જાય એટલે મોક્ષ જલ્દી થઈ જાય છે. ભોગ અને સંગ્રહ સંતાપને માટે કહેવાયા છે. સાધકને માટે નાશવંત વસ્તુઓની કામના જ સૌથી વધારે બાધક છે. માટે કામનાનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. તેનો ત્યાગ ક્યારે થઈ શકે? તો સાધકનો ઉદ્દેશ્ય, ધ્યેય એકમાત્ર ભગવાનની પ્રાપ્તિનો, ભગવાનના ધામની પ્રાપ્તિનો થઈ જાય છે ત્યારે તેની હૃદયમાં રહેલી કામનાઓ દૂર થવા લાગે છે. અહીંયા જીવતો હોય ત્યાં સુધી એને ભગવાનને રાજી કરવાની જો એક ધ્યેય થઈ જાય તોય પણ એ ઓલું ત્યાગ થઈ જાય. તેનો ત્યાગ ક્યારે થઈ શકે? તો સાધકનો ઉદ્દેશ્ય, ધ્યેય એકમાત્ર ભગવાનની પ્રાપ્તિનો, ભગવાનના ધામની પ્રાપ્તિનો થઈ જાય છે ત્યારે તેની હૃદયમાં રહેલી કામનાઓ દૂર થવા લાગે છે. સાંસારિક ભોગ અને સંગ્રહ સંબંધી કામનાઓ ભગવાનની પ્રાપ્તિમાં વિરોધી હોવાથી બળવાન ઉદ્દેશ્ય થતાં તેને દૂર કરવા લાગી જાય છે. સત્સંગમાં હોય તો એને સત્સંગ સંબંધી ક્રિયા અને ભગવાનના ભક્ત
એમાં મમત્વ અને રાગ નેચરલ થઈ જાય, આમ જાણીને તો ન હોય, તો એ રાગનો ત્યાગ કર્યો કહેવાય કે પ્રશ્ન કાંઈ ખબર પડી નહીં, હું તમે કીધું. ભગવાન સંબંધી ક્રિયા અને ભગવાનના ભગત, હમ માનો કે સત્સંગનો યોગ છે જે મળી ગયો હોય, હમ તો એમાં જેને બીજાની જેમ ગ્રહસ્થોને પોતાના સંબંધીમાં મમત્વ થાય, એમાં આને રાગ અહીંયા થાય. ભગવાનના ભગતમાં રાગ થાય તો સારું કહેવાય. પણ એવું સાચા ભગત હોવા જોઈએ. આ તો એ ખોટા હોય તો પાછું તો મુશ્કેલી થાય. સંસ્કારે કરીને મળ્યા છે, પણ જો બે ઓલો યોગ થાય તો એમાં હોતા થઈ જાય એવું હોય સ્થિતિ. ભગતમાં પચાસ હોય ભગતમાં રાગ થઈ જાય એમ. ભક્તમાં રાગ થઈ જાય, અભક્તમાં હોતા થઈ જાય. અભગતમાં એટલે એનો સ્વભાવ એવો છે, હમ. યથાર્થ સ્વભાવ છે, તો ન્યા હોય તો મારે તો એ કીધું કે સારું કહેવાય એમ. કે કેટલા મહારાજ વતનામૃતમાં કીધું છે ને કે કેટલાકનો સ્વભાવ એવો છે કે જગતમાં એમ કે એવું હેત હોય કે એનો વિયોગ થાય તો પ્રાણ જાય, અને એને જો ભગવાનનો યોગ થાય તો એને ભગવાનમાં હોતે એવું હેત થઈ જાય. ત્યાં તો મહારાજે પ્રશ્ન બીજો કીધો છે, પણ એને પછી મહારાજે તો એવું કીધું કે એવા મેં પ્રશ્ન તો એવો છે કે એવા જીવ અનાદિના છે કે કર્મે કરી નથી. કર્મે કરીને એવું થાય છે, ભગવાનમાં હેત થાય છે. એટલે મહારાજે એ વસ્તુને ના પાડી. પણ આગળના દાખલા એવા દેખાય છે કે માનો કે તુલસીદાસજીને એના ઘરવાળામાં હેત હતું ને એવું હેત ભગવાનમાં થઈ ગયું તો એનું કામ થઈ ગયું. બીજા એવા ઘણા દાખલા હોય કે એને એવું ને એવું હેત હતું એ ભગવાનમાં થઈ ગયું, ફટકો લાગે ને તો એનું કામ થઈ જાય, એમાં કાંઈ વાંધો નથી. એ ઠેઠ લગી નભવો જોઈએ એનો મારે કે ચટકી લાગી હોય એ ઠેઠ લગી નભવી જોઈએ. જો પાર ઉતરી જાય, ચટકી પાર ઉતરી જાય તો એ પાર ઉતરી જાય, અને ચટકી જો બેસી જાય તો એ બેસી જાય. સારું. સહજાનંદ સહજાનંદ સ્વામી મહારાજની જય.